નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 નવા અભ્યાસક્રમ મુજબ સ્વાધ્યાય 3.1ના દાખલાઓનો અભ્યાસ કરીશું. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તેઓ લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે. તથા પ્લે સ્ટોરની અંદર જે વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરો, ઓપન કરો, મોબાઈલ નંબર એન્ટર કરો, સેન્ડ ઓટીપી કરો, 4 અંકનો ઓટીપી આવશે. જે ઓટીપી તમે દાખલ કરશો એટલે આ જે પ્રથમ પેજ તમને જે દેખાય છે તમને જોવા મળશે. તેની અંદરથી પેડ કોર્સની અંદરથી નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10 ગણિત વિજ્ઞાનના પ્રકરણ મુજબ, પાઠ મુજબ, ચેપ્ટર મુજબ તમને તમામ પ્રકરણના છે એ વિડીયો તમે ત્યાંથી સરળતાથી જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. જેથી કરીને ડાઉનલોડ કરેલા હશે તો આગળ જતાં ઓફલાઈન પણ ક્યારેક જોવાના થશે તો તમે ડાઉનલોડ કરેલા હશે તો જોઈ શકો છો. ત્યારબાદ એક્ઝામ પેપરની અંદરથી જે આવનારી પરીક્ષાઓ જે હોય, બરાબર, સેમ 1 છે, વાર્ષિક છે, એકમ કસોટી છે, તો એના સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે સોલ્યુશન વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો. દાખલા તરીકે આપણે ધોરણ 10ની અંદર જવું છે તો ધોરણ 10 ઉપર ક્લિક કરીએ એટલે આ રીતનું ધોરણ 10ના જે વિષયો છે વિષયોનું લિસ્ટ ઓપન થશે. એની ઉપર ગણિત ઉપર એટલે ચેપ્ટર સિલેક્ટ કરવાનું કહેશે. જે ચેપ્ટર પસંદ કરશો એ ચેપ્ટરને અનુરૂપ જે વિડીયો હશે સરળ સમજૂતી સાથેના એ તમારી સમક્ષ આવશે. આ સિવાય જો બીજી વાત કરવામાં આવે તો ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાનના ધોરણ 9 અને 10ના શાળા મિત્ર નામની જે એપ છે દરેક બાળકો પાસે હોય જ છે, બરાબર, શાળા મિત્ર. તો શાળા મિત્ર નામની એપની અંદરથી પણ તમે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલ દ્વારા બરાબર વિડીયો જોઈ શકો છો. કઈ રીતે ટૂંકમાં સમજીએ. કોઈક ધોરણ પસંદ કરો, ધોરણ પસંદ કર્યા પછી એનો વિષય પસંદ કરો, વિષય પસંદ કર્યા પછી વિડીયો પસંદ કરો અને વિડીયો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને જોવા મળશે. એની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન આવું લખેલું છે. ત્યાં તમે ટચ કરશો, ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. અને પેજની અંદર તમે સરળતાથી પાઠને અનુરૂપ, સ્વાધ્યાયને અનુરૂપ, થિયરીને અનુરૂપ વિડીયો જોઈ શકો છો. ક્લિયર? તો ચાલો શરૂ કરીએ આપણે. ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય 3.1 નો પહેલો પ્રશ્ન. નીચેની સમસ્યાઓ, ગણિત એક સમસ્યા છે ભાઈ, આવું કહે છે, કોઈ માનવું નહીં, બરાબર, અઘરું લાગતું એટલે એમ કે સમસ્યા છે પણ હોતું નથી. સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાના છે અને તેનો ઉકેલ આલેખની રીતે આપણે મેળવવાનો છે. ચાલો, ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લેશે. જો ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ લેનાર છોકરીઓની સંખ્યા કરતાં 4 વધારે હોય, કેટલા છોકરા કેટલી છોકરીઓ સ્પર્ધામાં ભાગ લેશે તે આલેખ દ્વારા શોધવાનું છે. હવે એના માટે કાંઈ મિત્રો હોતું જ નથી, બરાબર. આલેખ માટે ગોતવાનું છે તો બહુ સરળ વસ્તુ છે. ચાલો, તો આપણે 2 પ્રકારના સમીકરણ બનશે. ક્લિયર આટલી વસ્તુ? સમીકરણ યુગ્મ છે એટલે સમીકરણ 1 અને સમીકરણ 2. તો આપણે પહેલાં ધારી લઈએ મિત્રો. ધારો કે છોકરીઓની સંખ્યા આપણે x લઈએ કારણ કે 2 ચલાવશે ને, તથા છોકરાઓની સંખ્યા આપણે y લઈએ. બે સંખ્યા ભેગી કરીએ એટલે 10 વિદ્યાર્થીઓ છે એટલે શું આવશે? x + y બરાબર 10, સમીકરણ નંબર 1. હવે આના ઉપરથી આપણે કરતા બનાવી લઈએ કે ભાઈ હું y ને કરતા બનાવું છું એટલે 10 - x. ક્લિયર આટલું? x સામે જાય એટલે માઇનસ થાય. હવે આના ઉપરથી આપણે ઉકેલ શોધી લઈએ મિત્રો. હવે બહુ સરળ છે હો. હા, જો ધ્યાન આપજો. દાખલા તરીકે હું વાત કરું, ધોરણ 9ની અંદર તમે જો મારો ચોથો પાઠ ભણ્યા હોય, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 ને વિડીયો તમે જોયા હોય તો આ તમને એકદમ એના જેવું જ છે. આ બરાબર, બહુ સરળ છે ઉકેલ શોધવા. રેડી? જુઓ, આપણે 3 ઉકેલ શોધવાના છે. કેટલા? મેક્સિમમ 3, એટલે સોરી મિનિમમ 3 રાખવાના. વધારે ગોતો તો કોઈ વાંધો નથી, જેટલા વધારે એટલા આપણે આલેખ વધારે દર્શાવવા જોઈએ, બરાબર. ચાલો, અહીંયા x અને અહીંયા તમારું y સ્વરૂપ, એટલે કે y તમે કરતા બનાવ્યો છે એ સ્વરૂપ શું છે? 10 - x. જો xની જગ્યાએ તમે 5 લ્યો તો y 5, xની જગ્યાએ 6 મૂકો y 4, xની જગ્યાએ 4 મૂકો 10માંથી 4 ગયા એટલે 6. બરાબર, મૌખિક ગણતરી છે, ન થતી હોય તો રફકામ કરી આવવાનું. અહીં ખાલી xની કિંમત છોડવાની છે. હવે જઈએ આપણે બીજા સમીકરણ બનાવવા માટે. હવે શું કીધું છે? આગળની લાઈન વાંચવાની છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા માટે સરે ધાર્યું x બરાબર સંખ્યા છોકરાઓની સંખ્યા y.
સંખ્યા કરતા, કરતા શબ્દ આગળ કયો વ્યક્તિ છે તો કે જે ધારેલો એમાંથી કોણ છે તો ધાર્યું છે આપણે છોકરા અને છોકરી, તો એમાંથી છોકરા છે બરાબર. તો એ 4 છે ને એ વાયમાં ઉમેરી દેવાના. જો આમ કરી દેવાનું y + 4. શું કરી દેવાના? x બરાબર y + 4. ક્લિયર? હવે અહીંયા ફરીથી આપણે શું, જો કરતા તો છે જ બરાબર x, એટલે આપણે બનાવવાની જરૂર નથી. આને સમીકરણ નંબર 2 કહી દેવાનું. બોક્સ બનાવી નાખીએ. બોક્સ બનાવીને ઉકેલ લઈ લઈએ. 3 ઉકેલ આને ગોતી લઈએ એટલે આપણને કોઈ તકલીફ જ ઊભી ન થાય બરાબર. ચાલો 3 ઉકેલ લેવાના છે એટલે 3 4 ખાના દોરવાના છે. એક xy નું ને એક 3 ઉકેલના. રેડી? ચાલો શું છે? x બરાબર શું લખ્યું છે? y + 4. સોરી, આપણને x મળશે હો. આપણે x નથી મૂકવાનો, આપણે શું મૂકવાનો? y મૂકવાનો. એટલે આપણને x મળે y + 4. ચાલો y કેટલા મૂકીશું સાહેબ? 0 શરૂ કરીએ મજા આવે. 0 + 4 4. સાહેબ 2 મૂકો તો 4 ને 2, y ની જગ્યાએ 2 મૂકો 6. સાહેબ 1 મૂકો 4 ને 1 5. મળી ગયા ઉકેલ x ના y ના. ક્લિયર? હવે બસ આને આપણે આલેખ ઉપર દર્શાવવાના છે. સમીકરણ 1 નો આલેખ, સમીકરણ 2 નો આલેખ, એને બેને ભેગા કરવાના. એક બિંદુએ છેદે આપણો આન્સર. આન્સર એટલે શું? તો કે કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ. રેડી? ચાલો દર્શાવી દઈએ આલેખ ઉપર ભાઈ. એમાં કઈ હોતું નથી ભાઈ. એક જ મિનિટ થોડુંક. હા ચાલો શું કરીશું આપણે? x અને y તો આપણે દોરેલા તૈયાર જ છે એટલે આપણે એ કાંઈ કરવાની જરૂર છે નહીં આમાં લાંબી બરાબર. ચાલો આપણે એને રેખા બતાવી દઈએ બરાબર. આ x યામ અને ઊભો છે એ y યામ. જો આપણી પાસે ધન સંખ્યાઓ છે, ઋણ નથી ને એટલે આપણને ફાયદો તો છે, એટલે માઇનસમાં જવું પડશે નહીં. આટલો આપણને બેનિફિટ છે, આ યાદ રાખજો. ધન સંખ્યાઓ બધી છે ને એટલે બરાબર. પહેલાં આપણે કોઈ એક સમીકરણ લઈએ. કયું સમીકરણ લેશું, કયા ઉકેલ લેશું? તો આપણે પહેલાં એ ઉકેલ જોઈ લઈએ. ક્યાં ક્યાં ઉકેલ છે આપણી પાસે? જો 5 5 અંક લખવા પડશે ને પહેલાં. હા અહીંયા શું હોય, આપણે ધનનું કામ છે એટલે નીચેનું મેં સ્ટોપ કરી દીધું છે, એનો આપણે જરૂર નથી બરાબર. ચાલો અહીંયા ઉગમ બિંદુ એટલે 0 1 2 3 4 5 6 7 8 બરાબર. x યામ મને મોટામાં મોટો 6 દેખાય અને y યામ મને મોટામાં મોટો 6 દેખાય. એટલે 1 2 3 4 5 6 પણ આપણે લખી નાખીએ 7. ચાલો 5 એ x તો y એ 5. આ 5 આ 5 આ 5 એટલે અહીંયા ભેગા થયા. ચાલો રેડી? આ પહેલો યામ મળી ગયો આપણને. 6 4 આ 6 આ 4 બીજો યામ. 4 6 આ 4 આ 6 એટલે આ ત્રીજો યામ. આ ત્રણેય યામ દર્શાવ્યા એટલે એમાંથી એક રેખા પસાર કરી દેવાની. શું કરી દેવાની? એક રેખા પસાર કરી દેવાની છે આ રીતના. આમ કે ત્રણેય યામ આપણે જે ભેગા થાય છે એને આપણે એક રેખા પસાર કરી દીધી. ચાલો થઈ ગઈ. ક્લિયર? રેડી? ઓકે ચાલો હવે બીજો આલેખ લઈએ આપણે. એટલે સમીકરણ 2 નો એમ બીજો આલેખ એટલે સમીકરણ 2 નો મિત્રો. એના આપણે જોઈ લઈએ. શું યામ છે? 4 0 6 2 5 1. શું છે? 4 0 6 2 અને 5 1 બરાબર. ચાલો 4 0 4 x યામ 4 તો y યામ 0 એટલે અહીંયા જ આવશે. પછી 6 2 આ 6 x યામ તો y 2 એટલે અહીંયા આવશે. ઓકે 4 0 6 2 થઈ ગયા. 5 1 શું આવશે? 5 1. રેડી? ચાલો 5 ક્યાં છે? અહીંયા. અને 1 ક્યાં છે? અહીંયા. ઓકે ચાલો થઈ ગયા ત્રણેય. જોડો ત્રણેયને ચાલો લાઈનમાં એક રેખામાં જોડી દો. ઓકે ચાલો જોડી દીધા. મસ્ત મજાનો આલેખ છે મિત્રો. જો થઈ ગયો ને? રેડી? ચાલો હવે બંને એક જગ્યાએ ભેગા થાય છે. બંને એક જગ્યાએ ભેગા થાય છે એટલે કે અહીંયા ભેગા થાય છે. જો અલગ પેનથી દર્શાવો. એમાં x યામ કયો આવે છે મિત્રો? 7 આવે છે. કયો આવે છે? 7. અને y યામ કયો આવે છે? 3. જો તો બે સંખ્યાનો સરવાળો 10 હતો એ તો ફાઇનલ 7 ને 3 10 થઈ ગયા.
ખ્યાલ આવી ગયો? તો એક્સ ઉપર આપણે શું ધારેલું? છોકરીઓની સંખ્યા. અને વાય ઉપર શું ધારેલું? વાય શું ધારેલો? છોકરાઓની સંખ્યા. તો આપણો અહીંયા સરળતાથી જવાબ લખી શકાય કે છોકરીઓની સંખ્યા હતી આપણી એક્સ, એટલે એક્સ યામ આવે છે 7, અને છોકરાઓની સંખ્યા હતી આપણી વાય, એટલે વાયામ આપણો આવે છે 3. અને બીજું પણ ચેક કરો, સરવાળો 10 થઈ ગયો. બીજી શરત શું હતી? છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે. જો છોકરામાં 3 છે, 3માં 4 નાખો એટલે 7, એટલે 7 છોકરીઓ. ડન? ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? બરાબર? ચાલો આગળ જઈએ. હવે બીજો આલેખ છે, આપણે બીજો આલેખ પણ સોલ્વ કરવાનો છે ને વિદ્યાર્થી મિત્રો? રેડી? ચાલો. તો પહેલાં આપણે આલેખના શું ગોતવા પડે? શું ગોતવા પડે? એટલે ભાઈ ઉકેલ ગોતવા પડે. શું ગોતવું પડે? શું ગોતવું પડે? ઉકેલ ગોતવા પડે, બીજું કાંઈ ગોતવું ન પડે. જુઓ, ચાલો ગોતીએ. ચાલો અહીંયા જ ગોતી નાખીએ, એટલે પછી અહીંથી આપણે પેજમાં જતા રહીશું, એટલે આપણને ઉકેલ સરળતાથી અહીંથી જ લેતા જશું. બરાબર? જુઓ, 5 પેન્સિલ અને 7 પેન. એક પેન્સિલ એક પેનની કિંમત છે ને, તો આપણે ધારી લઈએ. ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત y રૂપિયા. હવે આના ઉપરથી બે સમીકરણ એમને સરળતાથી બની જાય, સાવ સરળ. 5 પેન્સિલ, પેન્સિલ માટે શું છે? x, તો શું થાય? 5x. 7 પેન, 7y, ટોટલ કેટલી કિંમત છે? 50 રૂપિયા. સમીકરણ નંબર 1. બીજું, તે જ કિંમતવાળી 7 પેન્સિલ 7x, 5 પેન્સિલ 5y, કિંમત 46 રૂપિયા. સમીકરણ નંબર 2. ચાલો બનાવીએ કરતા. y ને કરતા કરી નાખીએ. રેડી ને? એટલે x મૂકતા જઈએ અને y આપણને મળતો જાય. ચાલો, તો સૌ પ્રથમ શું થાય? 7y એમનો 50, 5x સામે એટલે માઇનસ. પછી શું થાય? y 50 માઇનસ 5x છેદમાં 7. રેડી? અહીંયા તમને y ની કિંમત મળશે. સેમ ટુ સેમ આપણે અહીંયા y ને કરતા કરી નાખીએ. 5y બરાબર 46 માઇનસ 7x. બરાબર? અને y બરાબર 46 માઇનસ 7x ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. ક્લિયર? હવે શું કરવાનું છે ખબર મિત્રો? હવે આપણે એવા ઉકેલ લાવવાના છે. ધ્યાન રાખજો, ધ્યાન એટલું રાખવાનું છે કે હવેના આપણે જે ઉકેલ લાવીએ થોડી ગણતરી કરવી પડશે આપણે. શું કામ? કારણ કે અપૂર્ણાંક ન આવે, ધ્યાન રાખીને આપણે કામ કરીએ ને તો આપણે થોડીક વધારે સરળતા રહેશે મારા ખ્યાલથી. બરાબર? અપૂર્ણાંક ન આવે એટલે એ પ્રમાણે આપણે x એ પ્રમાણે લેવાનો, જેથી કરીને આપણને y એ પ્રમાણે મળે. ક્લિયર? બરાબર? બીજું કંઈ હોતું નથી આમાં, ખાલી આપણે ઉકેલ શોધવાના છે. 9મા ધોરણની અંદર 4થો પાઠ મિત્રો જોઈ લેજો. સમીકરણના એક સમીકરણના 4 ઉકેલ આપણે ગોતેલા છે. એની અંદર મેં કઈ રીતના ગોતેલા છે, સેમ ટુ સેમ એ જ ક્રિયા હું અહીંયા કરું છું. બરાબર? ચાલો, x આપણે લેવાનો છે અને y આપણને મળશે 50 માઇનસ 5x છેદમાં 7. હવે x એવો લેવાનો કે અહીંયા છેદ ઉડી જાય. બરાબર? દાખલા તરીકે હું x ને 0 લઈ લઉં તો 50 ભાગ્યા 7 થાય, તો પોસિબલ નથી. વળી અપૂર્ણાંક ક્યાં દર્શાવવા? અપૂર્ણાંક દર્શાવવા માટે આલેખમાં આમ કટ ટુ કટ હાલો, પણ નગર ઉકેલ નહીં મળે. તો બીજું શું કરીશું? 1 મૂકું તો 5 થાય એટલે 45, નહીં ચાલે. 2 મૂકું તો 10 થાય એટલે 40, નહીં ચાલે. 3 મૂકું તો 15 થાય એટલે 35. જોયું? ચાલો, અહીંયા હું કેટલા મૂકીશ? 3. 50 માઇનસ 5 ગુણ્યા x, 5 તેરી 15. 50માંથી 15 કાઢો, 10 કાઢો 40, 5 કાઢો 35. 35 ભાગ્યા 7, 7 પંચા 35. 3 આવેલા એટલે 4 નહીં હાલે. 20 થઈ જાય ને? 20, 50માંથી 20, 30. 5, 25 થઈ જાય. 25 એ વખતે ન હાલે. 6, જુઓ, 6 પંચા 30. બરાબર? એક્સની જગ્યાએ હું મૂકો? 6, 6 પંચા 30. 50માંથી 30 જાય, 20 વિધા તોય નહીં ચાલે. 7 પંચા 35, નહીં ચાલે. 8 પંચા 40, નહીં ચાલે. 9 પંચા 45, નહીં ચાલે. 10 પંચા 50. હવે પ્લસમાં નહીં ચાલે, લાંબુ કરવું પડશે. પ્લસમાં જશો ને તો લાંબી ક્રિયા થશે, એટલે કે પછી આલેખ આપણે પ્રમાણે મોટો દોરવો પડે. બરાબર? તો હવે શું કરો? માઇનસ કરો એટલે પ્લસ થઈ જાય ઓટોમેટિક વચ્ચે.
-1 મૂકું એટલે 55 થાય, -2 મૂકું એટલે 60 થાય, -3 મૂકું 15, 50 ને 15 કેટલા થાય 65, 5 તેરી 15 બરાબર 65, 4 મૂકો એટલે 20 પ્લસ 20 થયા એટલે -4 કેટલા આવે -4, 4 પંચા 20 માઇનસ પ્લસ 50 ને 20 70 ભાગ્યા 7 બરાબર એટલે શું આવશે 10 પ્લસમાં જ આવશે ભાઈ 7 દાન 70 કારણ કે આ સંખ્યા નાની છે ને અને આમે પ્લસ થઈ ગયું તો બધું આપણે કિંમત માઇનસ મૂકી હતી. હવે 4 મૂકી છે પછી -5 મૂકી એટલે 50 ને 25 75 તો 7 ના ઘડિયામાં 75 ન આવે. પછી 7 પછી આપણે વિચારીએ કે ભાઈ -5 ન હાલે -6 કરીએ એટલે 80 -7 કરીએ એટલે 7 પંચા 35, 50 ને 35 85 તોય નહીં હાલે, 17 પંચા 85 થાય ને 7 નો હાલે. 8 મૂકીએ 8 પંચા 40, 50 ને 40 90, 9 મૂકીએ 9 પંચા 45, 50 ને 45 95 એ પણ નથી ચાલતા. 10 મૂકી દઈએ 50 ને 50 100, 11 મૂકીએ 11 પંચા 55, 11 પંચા 55, 55માં 50 નાખો એટલે કેટલા થાય 105 તો 15 સત્તા 105 થાય. એનો મતલબ કે મારે શું કરવું પડશે આની અંદર -11 લેવા પડશે. કેટલા -11 લગી તો જવું જ પડશે, ફાઇનલ થઈ ગયો. 11.55 માઇનસ પ્લસ 50 પ્લસ 55 એટલે 105, 15 સત્તા 105 એટલે આ મળશે તમને 15. થોડું વધારે હાય મળે જુઓ ખ્યાલ આવ્યો બરાબર. 3 ગોઈતા પણ 2 ગોઈતા હોય તો પણ ચાલત વાંધો નહીં. ચાલો અહીંયા એ પણ કન્ડિશન થવાની છે આપણી. હવે 0 મૂકો તો ન ચાલે, ચાલે બધું પણ શું થાય છે બાળકો અપૂર્ણાંક આન્સર આવશે તો આપણે આલેખમાં દર્શાવવામાં તકલીફ પડશે. પ્રોબ્લેમ કોઈ નથી હો, અપૂર્ણાંક આવે તો દર્શાવવામાં તકલીફ પડે. ચાલો 0 મૂકો એટલે 46ના ઘડિયામાં 46 5ના ઘડિયામાં આવે નહીં. 1 મૂકો એટલે 7, 46માંથી 7 કાઢી નાખો, 46માંથી 7 કાઢી નાખો એટલે 39 થયું થયું ને તો ન હાલે. 14 કાઢો 46માંથી 2 મૂકામે 46 -14 બગડો આવ્યો એટલે ન જ હાલે. પછી 21 કાઢો 46માંથી 21 એટલે 3 મૂકા હશે ને મેં, હા આ હાલશે 5 અને 2 બરાબર. 25 વધે ક્યારે 3 એ 25 ભાગ્યા 5 એટલે 5 બરાબર. હવે શું કરીશું આપણે 4 મૂકીએ એટલે 28, 5 મૂકીએ એટલે 35, 6 મૂકીએ એટલે 42 તોય નહીં થાય. 7 મૂકીએ એટલે 49, હા થઈ શકે જો 49 નહીં થાય, 3 વધે ને સોરી. 8 મૂકીએ એટલે 56, 56 - 46 ઓકે 20 વધે બરાબર એટલે એ થશે. કેટલા મૂક્યા અહીંયા મેં 7 8 56 પણ 56 મોટા થયા ત્યાં જોજો. 7 8 56, 56 મોટા થયા. 56માંથી 46માંથી 56 ન જાય પણ 56માંથી 46 જાય એટલે 10 વધે ને તો 10 કેવા વધશે આ માઇનસ કારણ કે આ ઋણ છે ને આ પ્લસ છે. તો 8 મૂક્યા પછી -10 ભાગ્યા 2 તો -10 ભાગ્યા 2 એટલે -5 દુ 10 ક્લિયર બરાબર. હવે કંઈક માઇનસનું કરીએ એટલે થોડુંક વાંધો ન આવે બરાબર. ચાલો -1 એટલે પ્લસ થઈ જાય. અહીંયા 46 ને 47 48 49 50 51 52 ને 53 ન ચાલે. 2 મૂકો એટલે 14 થાય. 46 ને 14 ચાલશે. આ જો 46 અને 14 સરવાળો થઈ જાય ને પ્લસ થઈ જશે કારણ કે 14 છે આપણે સોરી આપણે 2 કેવા મૂકા છે માઇનસમાં મૂકા છે 2 એટલે 7 દુ 14 માઇનસ પ્લસ 0 1 4 5 અને 6 5 4 ને 5 6 60, 60 ભાગ્યા 5 કરો એટલે શું આવશે 12, 12 પંચા 60 ક્લિયર બરાબર. થોડાક ટફ છે આના ઉકેલો શોધવા. આલેખની રીતે છે ને એટલે આ દાખલો આદેશ કે લો પોઈન્ટ તો એવી મજા આવે તમને બરાબર. ચાલો હવે આનો ઉપયોગ આપણે આલેખમાં કરીશું. તો x મોટામાં મોટો -11 છે, પ્લસમાં 8 છે, y મોટામાં મોટો 15 છે અને અહીંયા 12 છે મોટા મોટો પ્લસમાં બરાબર. તો ટૂંકમાં આપણે બધી બાજુથી 15 15નો એરિયા તો કાપવો જ પડશે ઓછામાં ઓછો. રેડી 15 15 આપણે પ્લસ માઇનસ બે બાજુ લેવા પડશે. ચાલો લઈ લઈએ, ડ્રો કરીએ આપણે. અહીંથી લાંબા મોટે જ લઈએ એટલે શું છે 15 આપણે આવી જાય બરાબર, વાંધો ન આવે અને આવી જ જાય ને ભાઈ. 15 આવતા શું વાર લાગે અહીંયા, થોડુંક કેવડાવશે મારા ખ્યાલથી, ઘટશે મને એવું લાગે છે. તમને કેમ લાગે છે મિત્રો? 15 નથી થતા જો, આપણા ઉકેલ જ મોટા છે. તો કામ કરીએ ને બબે ઉકેલ લેવો હાલો ને બરાબર, બબે ઉકેલ લે હમણાં વાંધો છે. આ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચાલો આ આવી ગયું છે.
પછી અહીં માઇનસમાં આવે -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 આ થઈ જશે, નહીં વાંધો હવે. ચાલો આ 1 2 3 4 5 6 7 8 આ ઘટશે મારા ખ્યાલથી. -1 -2 -3 -4 -5 -6 -7 અને -8 આ ઘટશે એટલે બે ઉકેલ રાખીએ. ચાલો વધારે સરળતા રહેશે. ઉકેલ 2 લ્યો કે 5 લ્યો 50 લ્યો, બરાબર, એ આલેખ તો એક સરખો જ મળે એટલે એમાં ગભરાઈ નહીં જવાનું. 3 એ 5 લઈ લ્યો. ચાલો x આમ 3 y આમ 5. ચાલો 3x y 5 અહીંયા. બીજો ઉકેલ ગોતો. -4 અને 10. એક્સમાં -4 અને વાયમાં 10 એટલે આપણે પેજ થોડુંક અપ લઈ જવું પડશે મારા ખ્યાલથી, બરાબર. ચાલો લીટી આપણે ખેંચી લઈએ એટલે વાંધો નહીં, હાલશે, બરાબર. અહીંયા હશે 9 અને અહીંયા હશે અંદાજિત 10. ચાલો -4 અને 10 એટલે અહીંયા ક્યાંક આવશે, એપ્રોક્સિમેટ ચલાવીએ, ચાલશે. ચાલો વાંધો નહીં, બે જ લઈએ. ત્રીજો લેવા જશું -11 અને 15. -11 ક્યાં છે ભાઈ? અહીંયા છે, અને 15 નથી આપણા આલેખની અંદર સમાતા, બરાબર, કોઈ વાંધો નહીં, ચાલે. 3 5 સેમ ટુ સેમ છે તો પહેલો ઉકેલ. પહેલાને જોડી દઈએ, કા એ તો ભૂલાઈ જાય છે. ચાલો ભાઈ આને જોડી દો. અને છે ને આ રીતના આમ જોડીશો ને એટલે તમને વધારે આઈડિયા આવી જશે ખામી ક્યાં મળશે, કારણ કે આ રેખા તો સીધી જ મળવાની છે, ફાઇનલ છે, બરાબર. એટલે ખરેખર જે બિંદુ છે ને એ જો અહીંયા છે, એ ક્યાં છે? અહીંયા મળી ગયું બિંદુ. ખરેખર ક્યાં છે એ આપણને આલેખ જોડો તો જ ખબર પડે, કારણ કે આ રેખા તો હંમેશા સીધી જ હોય છે, બરાબર. થોડીક ક્રોસ ગઈ છે મારા ખ્યાલથી, ફરીથી ડ્રો કરવી પડશે એને આપણે. જો અહીંથી આ ક્રોસમાં ચાલે છે એટલે 8થી ઉપડી છે. ક્યાંથી ઉપડી છે? 8થી. હવે આ બધા નંબર દેખાય ને એ રીતે રાખવાની હોય. જો આ રીતના બધા જે ભેગા થાય છે ત્યાં આવી જાય છે તો કે હા, જોઈ લ્યો જી. રેડી છે? યસ, છોડી દો. રેડી? ચાલો. એટલે આપણો જે -4 અને 10 હતો ને એ સમજો ને કે સમથિંગ. ચાલો બીજો આલેખ આગળના બિંદુ દર્શાવીએ આપણે. આગળના બિંદુ 3 5. x આમ 3 અને y આમ 5. ચાલો કરીએ. x આમ 3 અને y આમ 5 તો ત્યાં જ આવશે મારા ખ્યાલથી. તો કલર બદલી નાખું ને હું. x આમ 3 અને y આમ 5 હું કરવા જાઉં છું એટલે ત્યાં જ આવે છે, એટલે મારે કલર બદલવો પડશે ને, કારણ કે એક જ પોઈન્ટ ઉપર બે બિંદુઓ થયા. રેડી? ચાલો બીજો શું છે? 8 -5. ચાલો x અક્ષ ઉપર 8 લ્યો, y અક્ષ ઉપર -5 લેવાના. નીચે આવવાનું, ઓકે, મળી જશે. જો અહીંયા છે 8 અને 5 એટલે અહીંયા. રેડી? હવે એને જોઈન્ટ કરી દઈએ આપણે. શું કરીએ? આને જોઈન્ટ કરીએ. ચાલો થાય છે ને જોઈન્ટ? ઓકે, તો મને તો અહીંથી ને જવાબ મળી ગયો હતો મિત્રો. મને અહીંયાથી ને જવાબ મળી ગયો હતો. શું કામ? કઈ રીતે? કારણ કે એકનું એક બિંદુ બે વખત આવ્યું ને, બેમાં આવ્યું, તો એ જ તમારો શું છે? જવાબ છે. કયો? તો કે x અક્ષ ઉપર શું આવે છે? જુઓ, x અક્ષ ઉપર 3 આવે છે અને y અક્ષ ઉપર 5 આવે છે. તો આપણે x અક્ષમાં ધારેલું શું છે એ આપણે જોઈ લ્યો. x અક્ષમાં શું ધાર્યું છે? પેન્સિલને x કીધી અને પેનને y કીધી. તો આના ઉપરથી આપણે જવાબ લખી શકીએ કે એક પેન્સિલની કિંમત 3 રૂપિયા તથા એક પેનની કિંમત 5 રૂપિયા. લ્યો, આ તમારો આન્સર. ખાસ મિત્રો જોવાનું છે ને, મારે શું હતું ખબર છે? મને પહેલા બિંદુઓ છે ને સમાન મળ્યા હતા, તો મારે બીજા દર્શાવવાની જરૂર જ નહોતી. આવું વિચારી લ્યો ને તો એ કામ થઈ જાય આપણું. દર્શાવવા જ ન પડે, કારણ કે એ જ તમારો શું છે? આન્સર છે. ક્લિયર? ચાલો પ્રશ્ન 3 ઉપર જઈએ. પ્રશ્ન 3 આપણને શું કહેવા માંગે છે? સોરી, પ્રશ્ન 2. 3 નહીં ભાઈ, પ્રશ્ન 2. ઓકે, ચાલો
સરળ છે. સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે સમાંતર કે સંપાતી 3 શરત યાદ કરો થિયરી વાળી. બહુ ઇઝી છે. જો પહેલો સવાલ લ્યો. પહેલા સવાલ ઉપર અહીં લખેલો છે એટલે મારે કંઈ બીજે જવું પડશે નહીં. એના ઉપરથી કિંમત લખો. A1 5, B1 -4, C1 8, A2 7, B2 6, C2 -9. બરાબર. આ જો એક્સનો સહગુણક એ હોય, વાયનો બી હોય, યાદ રાખવાનું છે. હવે આપણે શરત પહેલી કઈ લેવાની? A1 છેદમાં A2 ગોતો. ચાલો 5 છેદમાં 7 છેદ ઉડે નથી ઉડતા. હાલો આગળ જાઓ. B1 છેદમાં B2 ચાલો -4 છેદમાં 6 ઉડે. 2 દુ 4, 2 તેરી 6. હવે બે કિંમત જોવો છે કેવી આવી છે, સરખી છે તો આમ લખાય. આ શરત લખવાની. ઓકે, શરત લઈ ગયા પછી જવાબ લખવાનો. જવાબમાં શું માંગ્યું છે? એક બિંદુ સમાંતર કે સંપાતી શું છે? એક બિંદુમાં છેદ. શું આવશે આનો જવાબ? એક બિંદુમાં છેદે. ક્લિયર? બરોબર. ચાલો બીજો પ્રશ્ન લઈએ. એટલે બીજા પ્રશ્નનો બીજો પ્રશ્ન. ચાલો A1 9, B1 3, C1 12, A2 18, B2 6, C2 24. જો દાખલા સ્વરૂપે આવ્યું છે આવું બધું MCQમાં વિકલ્પમાં સેક્શન એમાં જ આવવાનું છે, ખાસ યાદ રાખજો. ચાલો A1 છેદમાં A2 કરીએ. 9 છેદમાં 18 છેદ ઉડાડો. 1 છેદમાં 2. B1 છેદમાં B2 કરીએ. 3 છેદમાં 6 છેદ ઉડાડો. 1 છેદમાં 2. સરખા મળ્યા ને? ઓકે, તો જ ત્રીજું ચેક કરવાનું છે ભાઈ. યાદ રાખજો, મેં કીધું દાખલા ભણાવીશ ને ત્યારે પાછું રિપીટ કરીશ. સરખા મળે છે તો જ ત્રીજું ચેક કરવાનું, નહીતર જવાનું નથી. જો તો આ તમને 1 છેદમાં 2 મળી ગયું. 12 દુ 24. એટલે 3 3 કેવા મળ્યા આપણને? તો કે સર 3 3 છે ને એકદમ સમાન હો ભાઈ, હરખા, કાંઈ ઘટે જ નહીં એવા. તો શું લખવાનું? A1 છેદમાં A2 ઇક્વલ ટુ B1 છેદમાં B2 ઇક્વલ ટુ C1 છેદમાં C2. એટલે કે આનો રેખા કેવી હોય? સોરો આનો આલેખ કેવો હોય? તો કે સંપાતી રેખાઓ મળે. કેવી મળે આમાં બાળકો? સંપાતી રેખાઓ મળશે. ડન. ચાલો અને પછીનો ત્રીજો સવાલ લઈએ બીજાનો. પહેલાં શું લખીશું? A1 6, B1 3 ખોટું -3 નિશાની ન ભૂલાય. C1 10, A2 2, B2 કાંઈ નથી એટલે -1 અને C2 એટલે 9. ચાલો પહેલું આપણે શું લઈએ? A1 છેદમાં A2 ચાલો 6 છેદમાં 2 2 તેરી 6 એટલે 3. B1 છેદમાં B2 -3 છેદમાં -1 માઇનસ પ્લસ 3 ભાગ્યા 1 એટલે 3. તો તમે જોઈ શકો છો મિત્રો કે તમને પહેલા બંને કેવા મળ્યા? સમાન. તો મારે ત્રીજું તો સર ચેક કરવા જવું જ પડે, સરખા છે એટલે શું કરીએ બીજું તો. પણ એ પાછું એના જેવું નથી. 10 ભાગ્યા 9 ભાગ ન ઉડે. એટલે આપણી શરત આ થઈ A1/A2 ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. તો આનો મતલબ શું થાય? કેવી રેખાઓ થઈ આ? થિયરી યાદ કરો. શું યાદ કરો? થિયરી. સંપાતી રેખાઓ મળે. કારણ કે 3 વસ્તુ છે. એક રેખા પૂછે, આલેખ પૂછે અને બી ઉકેલ પૂછે. એને સુસંગત છે કે નહીં પૂછે. તો 3માંથી જે કીધું હોય આપણે શરત ઉપર લખવાનું છે. બધી વસ્તુ લખવાની હોતી નથી. ડન. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. ત્રીજો સવાલ સેમ ટુ સેમ છે. નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નહીં ત્યાં ગુણોત્તર લઈ અને એની કિંમત પરથી નક્કી કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને જો કહું, મારી ભાષામાં કહું તો આગળ કરતા હતા એ ક્રિયા જ કરવાની. લખવાનું હું સુસંગત છે કે નથી. એટલે કે જે આપણે ગુણોત્તર લઈએ છીએ, આપણે શરત મૂકીએ, જે શરત આવે ઉકેલવાળી શરત આવે તો સુસંગત છે, નહીતર નથી. રેડી? ચાલો પહેલી લઈએ. ચાલો આ પહેલી. પહેલા સમીકરણમાંથી A1 3, B1 2, C1 જોયું? હવે તમારે શું કરવું છે? જોજો 5 છે એ બરાબરની કેવો છે? સામે છે. બીજા સમીકરણમાં જોવો તો 7 ક્યાં છે? છેલ્લું અચળ પદ ક્યાં છે? અચળ પદ એ બરાબરની સામે જ છે.
તો બે સામે જ છે તો ત્યાં રહેવા દો. ન રહેવા દેવા હોય જો કે નો જ રહેવા દેવાય, કારણ કે આપણે આગળ દાખલા ભણીશું એટલે બધું કરવું જ પડશે. તો અત્યારથી કરીએ તો આ બાજુ આવશે એટલે માઇનસ થાય, એટલે C1 બરાબર -5. સેમ ટુ સેમ અહીંયા થશે. જો A2 2, B2 -3, C2 7 આ બાજુ એવા માઇનસ થઈ જશે પ્લસમાંથી. ચાલો શરત મૂકીએ. A1 છેદમાં A2 3 છેદમાં 2 છેદ ઉડતા નથી. B1 છેદમાં B2 2 છેદમાં -3 એ પણ ઉડતા નથી. એક ધન એક ઋણ છે તો હરખું ક્યાંથી હોય ભાઈ? બાકી કંઈ જોવું જ ન પડે. એટલે કે નોટ ઇક્વલ ટુ પહેલી શરત આવે એટલે એને ઉકેલ મળે, અને ઉકેલ મળે એટલે સમીકરણ કેવું છે? સુસંગત છે. સમીકરણ યુગ્મ કેવું છે? સુસંગત છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ક્લિયર? બરાબર. ચાલો આગળ દાખલો જોઈએ. ઉતાવળમાંથી અહીંયા તમારે સુસંગત નથી એવું ન લખાઈ જાય હોય, ખાસ જોજો બાળકો. ચાલો A1 2, B1 -3, C1 આ બાજુ લઈ લ્યો -8. બરાબર. A2 4, B2 -6, C2 આ બાજુ લઈ લ્યો -9. ઓકે. ચાલો પ્રથમ બે જોવાના સરખા તો C1 C2 જોવાનું, નહીતર નહીં જોવાનું. 2 દુ 4 એટલે 1/2. B1 છેદમાં B2 -3 છેદમાં -6, માઇનસ પ્લસ 3 દુ 6 1/2. ઓકે. જો બે સરખા છે તો ત્રીજું આપણે જોવા જવું પડશે, જે આપણી ફરજમાં આવે છે. ચાલો -8 છેદમાં -9 માઇનસ પ્લસ 8/9, પણ છેદ ન ઉડે ને 1/2 થતા નથી. શરત લખવાની આખી A1/A2 ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. અને શું લખવાનું? આને ઉકેલ જ ન મળે. એટલે ઉકેલ ન મળે એટલે આ સમીકરણ યુગ્મ સુસંગત નથી. ડન. ખ્યાલ આવી ગયો પેલા બે? ચાલો ત્રીજો જોઈએ. 5 છે આવો મસ્ત મજાના, મજા જ એવા રાખે તમને. જો ત્રીજામાં અપૂર્ણાંક છે, ગભરાઈ નથી જવાનું. અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક. A1 એટલે 3/2. બરાબર. 3/2. B1 5/3. બરાબર. ગભરાઈ નહીં જવાનું ભાઈ. અને આ બાજુ પકડી લો C1 -7. A1 9, B1 સોરી 2 આવી ગયા કા અહીંયા. A2 B2 -10, C2 આ બાજુ લઈ લો એટલે -14. ચાલો આપણે તો આપણા કામથી મતલબ છે. હું A1/A2 3/2 અને આખાના છેદમાં 9. શું થાય ખબર છે? અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય. છેદમાં આવી જાય 2 × 9. બરાબર. ચાલો 2 × 9 કરો. કલર ચેન્જ. 3 તેરી 9, 3 દુ 6, 1/6. એવી રીતે B1 B2 કરીએ. 5/3 અને એના છેદમાં -10. ઓકે. 5 3 ને જવા દો છેદમાં. 3 ગુણ્યા માઇનસ આવડી ગયા. માઇનસ તો છે જોજો. એટલે 1/6. ઘણા ઉતાવળમાં શું કરે ખબર? સરાબે તો હરખા છે નહીં કે જોવો ખરા 1/6 નહીં ભાઈ, હરખા નથી. શું કામ? કિંમત હરખી છે પણ નિશાની કેવી છે? નોખી. તો પ્લસ માઇનસમાં કંઈક તો ડિફરન્સ હોય કે ન હોય ભાઈ? બરાબર. એટલે આનો A1 A2 અને એનું B1 B2 નોટ ઇક્વલ છે એટલે ઉકેલ છે એટલે સમીકરણ કેવું છે ભાઈ? સુસંગત થશે. રેડી? ચોથો સવાલ જોઈએ. ત્રીજાનો ચોથો. રકમ તો આપણી પાસે છે જ હાજર એટલે કે આપણે ટેન્શન છે નહીં. ચાલો A1 એટલે પહેલા સમીકરણમાંની કિંમત x નો ચાલ 5, B1 એટલે y નો ચાલ સહગુણક -3, C1 એટલે 11 આ બાજુ એટલે અચળ પદ માઇનસ, A2 x નો ચાલ -10, x નો સહગુણક ચાલ ક્યાં બોલે જાય, B2 y નો સહગુણક 6, C2 આ બાજુ આવશે
પ્લસ 22 અચળ પદ માઇનસમાંથી આ બાજુ કેવું થઈ જાય પ્લસ રેડી ચાલો a1 ના છેદમાં a2 ઇક્વલ ટુ 5 ના છેદમાં -10 5 દુ 10 એટલે -1 ના છેદમાં 2 b1 ના છેદમાં b2 -3 ના છેદમાં 6 3 દુ 6 પદ માઇનસ એટલે 1 ના છેદમાં 2 બંને સરખી એટલે આપણે ત્રીજું c1 ના છેદમાં c2 આપણે ચેક કરવા જવું પડશે -11 ના છેદમાં 22 તો 11 દુ 22 માઇનસ પ્લસ માઇનસ ત્રણેયની કિંમત સરખી એટલે શરત a1 બાય a2 ઇક્વલ ટુ b1 બાય b2 ઇક્વલ ટુ c1 બાય c2 ત્રણેય સરખા ઉકેલ મળે એટલે આને શું કહેવાય સુસંગત સમીકરણ છે ડન ખ્યાલ આવી ગયો ચાલો પાંચમો સવાલ જોઈએ a1 4 ના છેદમાં 3 b1 2 c1 8 a2 2 b2 3 c2 12 ચાલો છેલ્લો પ્રશ્ન છે એટલે આપણે અહીંયા ગણીએ બરાબર સ્પેસ છે આપણી પાસે ચાલો a1 4 ના છેદમાં 3 અને આખાઈના છેદમાં a2 એટલે 2 ચાલો અંશનો છેદ છેદમાં એટલે 3 આવશે છેદમાં એ 2 સાથે ગુણાઈ જાય અને 2 નો 2 છેદ ઉડે 2 દુ 4 એટલે 2 ના છેદમાં 3 b1 b2 b1 2 b2 3 ઓકે સેમ છે તો આપણે ત્રીજું હવે જોવું પડે એમાં ચાલે જ નહીં 8 ના છેદમાં 12 હરખા નથી અરે ભાઈ છેદ તો ઉડાડો ઉતાવળ નહીં બરોબર જો 4 ગુણ્યા 2 4 ગુણ્યા 3 4 4 ગયા શું આવ્યું 2 ના છેદમાં 3 થઈ ગયા ત્રણે સરખા a1 a2 ઇક્વલ ટુ b1 b2 ઇક્વલ ટુ c1 c2 એટલે સમીકરણના ત્રણેય ગુણોત્તર સરખા છે એટલે એને ઉકેલ છે એટલે જ આપણે શું કહી શકીએ ભાઈ કે ઉકેલ છે એટલે એ સમીકરણ કેવું છે સુસંગત થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો મિત્રો આપણે આ વિડીયોની અંદર આજે આટલું રાખીએ બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ દાખલા સાથે મળીશું